ભાવનગરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અને વેચાણ કરતા વેપારીઓ સામે ભાવનગર મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે। બીએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા એક મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં આંબાચોક વિસ્તારમાંથી 1 ટનથી પણ વધુ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઓપરેશનને પગલે સ્થાનિક વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત રાખવા માટે અવારનવાર અલગ અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ કરીને પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના નાશ માટે બીએમસી સતત એક્શન મોડમાં જોવા મળે છે। આ અંતર્ગત જ સોલિડ વેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા શહેરના હાર્દ સમાન આંબાચોક વિસ્તારમાં આવેલા મામા ખાંડણિયા બજારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે અચાનક ત્રાટકીને આ વિસ્તારની અલગ અલગ 5થી વધુ મોટી દુકાનોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। અધિકારીઓએ જ્યારે આ દુકાનોની અંદર તપાસ કરી ત્યારે માત્ર કાઉન્ટર પર જ નહીં પરંતુ વેપારીઓના ખાનગી ગોડાઉનોની અંદર પણ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યો હોવાનું સામે આવ્યું। બીએમસીની ટીમે આ તમામ ગોડાઉનો ફંગોળીને 1 ટનથી પણ વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો સ્થળ પર જ કબજે કરી લીધો હતો, જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ, કટોરીઓ, ચમચીઓ અને અન્ય સામગ્રીનો પણ સમાવેશ થાય છે। આવડી મોટી માત્રામાં ગેરકાયદે અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા ભાવનગર મહાનગરપાલિકાની ટીમે સહેજ પણ નરમાશ દાખવ્યા વગર કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ગેરકાયદે વેચાણ અને સંગ્રહ કરવા બદલ આ તમામ 5 વેપારીઓને સ્થળ પર જ મોટો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। આ સિવાય કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે। આખી ઘટનાને લઈને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી શું કહી રહ્યા છે તે સાંભળી। ઓકે સાહેબ, આજે મામા ખાંડણીમાં પ્લાસ્ટિકનું ચેકિંગ કરવામાં આવ્યું, કેવી રીતે માલ મળ્યો અને કેવી રીતે ઓલો દેવામાં આવશે દંડ? ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તે પ્રતિબંધ થાય અને તેનો જથ્થો છે એ પકડવા બાબતની કાર્યવાહી શરૂ હતી। તે દરમિયાન આંબાચોક પાસે અબ્દુલ્લાભાઈ પસ્તીવાળા છે, તેમની દુકાન અને તેમની સામેના ભાગમાં તેમનો સ્ટોરેજ હોય ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો છે મળી આવેલો હતો। તેથી ટીમ દ્વારા સ્થળ તપાસ કરતાં ત્યાંથી સ્ટ્રો છે, ખાણીપીણી માટેના થર્મોકોલ માટેના બાઉલ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે મળી આવેલી હતી। હાલ અંદાજિત 1 ટન જેટલો જથ્થો છે એ મળેલો છે। બાકીનો જથ્થો છે તેનું વજન કરાવવાનું કામ શરૂ છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક રાખવા બદલ તેમની પાસેથી દંડની કાર્યવાહી કરી અને પેનલ્ટી લેવામાં આવે। અને દરેક દુકાનમાં વેચવામાં આવે છે, હજી બીજી દુકાનોમાં એને ચેકિંગ કરવામાં આવશો કે નહીં? આગામી સમયગાળાની અંદરના ભાગમાં તમામ બજાર વિસ્તાર છે અને શહેરના અન્ય વિસ્તારોની અંદરના ભાગમાં સઘન ચેકિંગ કરી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક હશે તે જપ્ત કરવામાં આવશે અને દંડ કરવામાં આવશે। આજે કેટલી દુકાનમાં ચેકિંગ કર્યું? આજે લગભગ 5 જેટલી દુકાનમાંથી જપ્ત કરવામાં આવેલું છે અને તેમની સામે એમની પાસે દંડનીય કાર્યવાહી કરેલી છે। અહીં તમે અધિકારીને સાંભળ્યા। હવે બીએમસીની આ અચાનક ત્રાટકેલી ડ્રાઈવને પગલે આંબાચોક અને તેની આસપાસના સમગ્ર વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। ભાવનગર મહાનગરપાલિકાની આ કડક કાર્યવાહી દર્શાવે છે કે હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ચલાવી લેવામાં નહીં આવે। એક જવાબદાર નાગરિક તરીકે આપણી પણ ફરજ બને છે કે આપણે બજારમાં ખરીદી કરવા જઈએ ત્યારે પ્લાસ્ટિકની થેલીઓનો આગ્રહ ન રાખીએ અને કાપડની થેલીઓનો ઉપયોગ કરીએ। આખો વિડીયો જોયા બાદ તમારા શું મંતવ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।